ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે તૃતીય પાઠ કરોમી શીખીશું. કરોમી એટલે કરું છું. મિત્રો, અહીં ચિત્રો આપવામાં આવ્યા છે અને બાજુમાં તેઓ શું ક્રિયા કરી રહ્યા છે તે આપવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ પાઠ 3. મમ નામ કિશોરઃ. મારું નામ કિશોર છે. મમ એટલે મારું. મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ. અહમ એટલે હું. પાઠશાલામ નિશાળે. ગચ્છામિ જાઉં છું. હું નિશાળે જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. તત્ર એટલે ત્યાં. અહમ એટલે હું. અભ્યાસ કરોમિ કરું છું. ત્યાં હું અભ્યાસ કરું છું. મિત્રો, અહીં જુઓ, આપણે પોતાના માટે કંઈક કહેતા હોઈએ ત્યારે ક્રિયાપદમાં શું આવશે? મી શબ્દ આવશે છેલ્લા. ગચ્છામિ. આપણા પોતાના માટે જ્યારે આપણે કંઈક કહેતા હોઈએ ત્યારે ગચ્છામિનું રૂપ આવશે. પહેલો પુરુષ એક વચનનું રૂપ આવે છે. અહીં દરેકમાં એ રીતે આપેલું છે કે વ્યક્તિ કંઈક પોતાના વિશે કહી રહ્યો છે એટલે છેલ્લા ગચ્છામિ, કરોમિ, પઠામિ, ક્રીડામિ એ રીતના રૂપો આવશે. આ શું કહેવાય કે પહેલો પુરુષ એક વચન છે, કર્તા પોતે છે, એટલા માટે અહીં આ રીતનું રૂપ આવશે. એ તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ. મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. પઠામિ એટલે વાંચું છું. ત્યાં હું પુસ્તક વાંચું છું. ત્રીજું ચિત્ર જુઓ. મમ નામ રાજેશઃ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. ક્રીડાંગણમ એટલે રમત ગમતનું મેદાન. ગચ્છામિ એટલે જાઉં છું. હું રમત ગમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ક્રીડામિ એટલે રમું છું. ત્યાં હું રમું છું. તત્ર એટલે ત્યાં. ત્યાં હું રમું છું. આગળ જોઈએ. મમ નામ મહર્ષિઃ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. માતુલ ગૃહમ એટલે મામાના ઘરે. ગચ્છામિ જાઉં છું. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામિ. માતામહમ એટલે નાના. મમ્મીના પપ્પા એ આપણા શું કહેવાય? નાના. તો ત્યાં હું નાનાને નમું છું. નમામી એટલે નમું છું, વંદન કરું છું. પછીનું ચિત્ર જુઓ. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. આગળ જોઈએ. મમ નામ પ્રવીણઃ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. જલાશયમ એટલે
તળાવે. હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામી. તરામી એટલે તરું છું. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજન ખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામી. ત્યાં હું જમું છું, ખાઉં છું. ત્યાં હું જમું છું. આગળ જોઈએ. મમ નામ કૌશલઃ. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી. સ્મરામી એટલે યાદ કરું છું, સંભાળું છું. હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી. હું પત્ર લખું છું. લિખામી એટલે લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામી. પશ્યામી એટલે જોઉં છું. ત્યાં હું ચિત્ર જોઉં છું. છેલ્લું ચિત્ર જુઓ. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામિ. હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું છું. તો આ રીતે આપણે સરસ મજાના વાક્યો જોયા. નીચે જોઈએ ટિપ્પણી. અહમ એટલે હું. ગચ્છામી જાઉં છું. કરોમી કરું છું. પઠામી વાંચું છું. ક્રીડામી રમું છું. ક્રીડાંગણમ રમતનું મેદાન. નમામી નમું છું. ગાયામી ગાઉં છું. તરામી તરું છું. ખાદામી ખાઉં છું. લિખામી લખું છું. સ્મરામી યાદ કરું છું. પશ્યામી જોઉં છું. માતુલ ગૃહમ મામાનું ઘર. માતામહ એટલે માતાના પિતા. આપણા શું કહેવાય? નાના. આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1 છે. નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે. અહમ પઠામી. અહીં પઠ એ મૂળ રૂપ છે, તો શું થશે એનું? પઠામી. આગળ શું લખ્યું છે? અહમ. અહમ એ શું છે? પહેલો પુરુષ એક વચન, પોતાના માટે કહેલું છે. અહમ એટલે હું, તો એની સાથે શું આવશે? પઠામી. પહેલો પુરુષ એક વચનનું રૂપ શું આવશે સાથે? પઠામી. તો અહીં આગળ બધા અહમ છે, હું. તો આગળ આપણે જોઈએ પહેલું વાક્ય. અહમ ગચ્છામી. ગચ્છનું રૂપ શું થશે? ગચ્છામી. અહમ સાથે ગચ્છામી આવશે. બીજું અહમ લિખામી. લિખ ધાતુનું શું આવશે? લિખામી. ત્રીજું અહમ ખાદામી. અહમ ગચ્છામી હું જાઉં છું. અહમ લિખામી હું લખું છું. અહમ ખાદામી હું જમું છું. ચોથું અહમ નમામી હું નમું છું. પાંચમું અહમ ક્રીડામી હું રમું છું. છઠ્ઠું અહમ તરામી હું તરું છું. અને સાતમું અહમ નૃત્યામી હું નૃત્ય કરું છું. પ્રશ્ન 2 જુઓ. વિચારીને લખો. ઉદાહરણ આપ્યું છે.
સુરેશઃ પઠતી. જુઓ અહીં સુરેશ એ નામ આપેલું છે, એ શું કહેવાય? તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય. આપણે બીજા માટે કહીએ છીએ, ત્રીજા પુરુષ માટે કહીએ છીએ, એટલે એની સાથે ક્રિયાપદ શું આવશે? પઠતી. જ્યારે કોઈકનું નામ આપેલું હોય આગળ, ત્યારે એની સાથે ક્રિયાપદ શું આવશે? તીનું રૂપ આવશે. પઠતી, નમતી, ક્રીડતી, ગાયતી, તરતી, એ રીતે. જ્યારે આપણે પોતાના માટે કહેવું હોય અહમ, તો એ શું છે? પ્રથમ પુરુષ, પહેલો પુરુષ એક વચનનું રૂપ છે, એટલે એની સાથે કયું રૂપ આવશે? નમામી, ક્રીડામી, ગાયામી, એ રીતે. જોઈએ આપણે ઉદાહરણ. સુરેશઃ પઠતી અહમ પઠામી, કે સુરેશ વાંચે છે, હું વાંચું છું. આગળ જોઈએ પહેલું વાક્ય. ચેતના નમતી. અહીં ચેતનાને કહેવાયેલું છે કે ચેતના નમે છે. અહમ નમામી, હું નમું છું. એટલે આપણા પોતાના માટે કહેવું હોય તો છેલ્લા મી શબ્દ આવશે, અને આપણે ત્રીજો પુરુષ એક વચન બીજા વ્યક્તિ માટે કહેવું હોય તો છેલ્લા કયો અક્ષર આવશે? તી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પહેલું ફરી જોઈએ. ચેતના નમતી, ચેતના નમે છે. અહમ નમામી, હું નમું છું. બીજું જોઈએ. મોહનઃ ક્રીડતી. મોહન રમે છે. અહમ ક્રીડામી, હું રમું છું. ત્રીજું. આયુષી ગાયતી. આયુષી ગાય છે. અહમ ગાયામી, હું ગાઉં છું. ચોથું. ગૌતમઃ તરતી. ગૌતમ તરે છે. અહમ તરામી, હું તરું છું. પાંચમું. રૂપલઃ ખાદતી. રૂપલ જમે છે. અહમ ખાદામી, હું જમું છું. છઠ્ઠું. ધ્રુમિતા પશ્યતી. ધ્રુમિતા જોઈ છે. અહમ પશ્યામી, હું જોઉં છું. સાતમું. ઉષા લિખતી. ઉષા લખે છે. અહમ લિખામી, હું લખું છું. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો તી વાળું રૂપ આવશે. પઠતી, ક્રીડતી, ગાયતી, તરતી, એ રૂપ આવશે. જ્યારે પહેલો પુરુષ એક વચન હોય, અહમ હોય, ત્યારે પહેલા પુરુષ એક વચનનું રૂપ પઠામી, નમામી, ક્રીડામી, ગાયામી, તરામી વગેરે આવશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો લખો. અહીં ઉદાહરણ આપ્યું છે. અહમ જલમ પીબામી, હું પાણી પીઉં છું. અહીં કૌંસમાં છે દુગ્ધમ. દુગ્ધમ એટલે દૂધ, તો આપણે જલમની જગ્યાએ શું મૂકવાનું છે? દુગ્ધમ. તો વાક્ય શું બનશે? અહમ દુગ્ધમ પીબામી, હું દૂધ પીઉં છું. આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. પહેલું જુઓ. અહમ પુસ્તકમ પઠામી. અહીં તમને બે શબ્દો આપેલા છે, તો તમારે બંને શબ્દો પરથી બે વાક્યો બનાવવાના છે. મેં એક વાક્ય બનાવ્યું છે, બીજું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. અહમ પત્રમ પઠામી, હું પત્ર વાંચું છું. અને બીજું વાક્ય શું બનશે? અહમ વર્તમાન પત્રમ પઠામી, હું વર્તમાન પત્ર વાંચું છું. તો મેં દરેકમાં એક વાક્ય બનાવ્યું છે. હવે બીજો જે શબ્દ છે એનું વાક્ય તમારે જાતે બનાવીને નોટની અંદર લખવાનું છે. એટલે પહેલાં પ્રશ્ન લખવાનો, ત્યાર પછી બે વાક્યો, પછી બીજો સવાલ, ત્યાર પછી એના પણ બે વાક્યો. એ રીતે તમારે નોટની અંદર લખવાનું છે. બીજું. અહમ ચિત્રમ પશ્યામી, અહમ વિમાનમ પશ્યામી. અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે એમાં તમને મ શબ્દ આપેલો છે છેલ્લા,
તો એ વાક્યમાં ઉપયોગ કરતી વખતે એ મ શબ્દ નીકળી જશે અને એની જગ્યાએ ઉપર મીંડું મૂકવું પડશે તમારે. જુઓ, દરેકમાં પત્રમમાં પણ મ નીકળી ગયો અને ત્રની ઉપર મીંડું છે. વિમાનમાં પણ મ નીકળી ગયો અને નની ઉપર મીંડું. એ રીતે મ નીકળી જશે અને ઉપર મીંડું આવશે. ત્રીજું, અહમ અભ્યાસમ કરોમી, તો અહમ સેવામ કરોમી. ચોથું, અહમ ભોજનમ ખાદામી, અહમ રોટિકામ ખાદામી. પાંચમું, અહમ દેવમ નમામી, અહમ માતરમ નમામી. છઠ્ઠું, અહમ મંદિરમ ગચ્છામી, અહમ નગરમ ગચ્છામી. સાતમું, અહમ મિત્રમ સ્મરામી, અહમ ઈશ્વરમ સ્મરામી. આઠમું, અહમ પત્રમ લિખામી, અહમ કથામ લિખામી. તો આ રીતે તમારા કાઉન્સના શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. જે લાઈન કરેલા શબ્દો છે એ કાઢી નાખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો. ઉદાહરણ જોઈએ. ભવાન કુત્ર ગચ્છતિ, તમે ક્યાં જાઓ છો? તમે લખી શકો અહમ મંદિરમ ગચ્છામી, હું મંદિરે જાઉં છું. તમને પૂછવામાં આવે કે ભવાન કિમ પશ્યતિ, તમે શું જુઓ છો? તમે કહેશો અહમ પુસ્તકમ પશ્યામી, હું પુસ્તક જોઉં છું. બીજું, ભવાન કિમ લિખતી, તમે શું લખો છો? અહમ પત્રમ લિખામી, હું પત્ર લખું છું. ત્રીજું, ભવાન કિમ ખાદતી, તમે શું જમો છો? અહમ મોદકમ ખાદામી, હું મોદક જમું છું. ચોથું, ભવાન કિમ ગાયતી, તમે શું ગાઓ છો? અહમ ગીતમ ગાયામી, હું ગીત ગાઉં છું. પાંચમું, ભવાન કિમ કરોતી, તમે શું કરો છો? અહમ લેખનમ કરોમી, હું લેસન કરું છું. તો આ રીતે તમે કોઈ પણ જવાબ આપી શકો. પ્રશ્ન પૂછે એનો તમારે આ રીતે જવાબ આપવાનો છે કે ભવાન એટલે તમે શું કરો છો? તો તમે જવાબ આપશો કે અહમ પુસ્તકમ પશ્યામી, હું પુસ્તક જોઉં છું. હું મંદિરે જાઉં છું, અહમ મંદિરમ ગચ્છામી, અહમ પત્રમ લિખામી, હું પત્ર લખું છું, વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય છે એ તમારે નોટની અંદર સારા અક્ષરે લખી લેવું અને આપણે આ પાઠનું ભાષાંતર હું તમને મોકલીશ, એ પણ તમારે સારા અક્ષરે નોટની અંદર લખી લેવું. તમારે એક ફકરો સંસ્કૃતનો લખવો, એની નીચે એનું ગુજરાતી, સંસ્કૃતનો ફકરો અને પછી એનું ગુજરાતી, એ રીતે તમારે લખવું. ઓકે, થેન્ક યુ.